નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જૂની પેન્શન યોજના માટે વધુ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેની જે દરખાસ્ત છે તે રજૂ કરવા બાબત 5/5/2025ના રોજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ દ્વારા મહત્વનો આ જીઆર પ્રસિદ્ધ કરાયો છે, જેમાં ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું થાય છે કે સંદર્ભ 1ના ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સંદર્ભ 2ના ઠરાવથી નાણાં વિભાગ દ્વારા વિગતવાર સૂચનાઓ આપેલ છે, જે અનુસંધાને સંદર્ભે 3થી કમિશનરશ્રી શાળાઓની કચેરી દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવેલ છે, જે અનુસાર નીચેની સૂચનાઓ ધ્યાને લઈ દરખાસ્ત રજૂ કરવાની રહેશે. કર્મચારીઓની દરખાસ્ત નીચે જણાવેલ સૂચના મુજબ તૈયાર કરવાની રહેશે. સૂચનાઓ છે: સંદર્ભ 2ના ઠરાવ મુજબ આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 માસમાં જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીએ અરજી કરવાની રહેશે. ચાલુ નોકરીના કિસ્સામાં કર્મચારી હાલ જે શાળામાં ફરજ બજાવે છે તે શાળાને અરજી કરવાની રહેશે. નિવૃત્તિના કિસ્સામાં કર્મચારી જે શાળામાંથી નિવૃત્ત થયેલ છે તે શાળાને અરજી કરવાની રહેશે. અવસાનના કિસ્સામાં તેઓના વારસદારોએ કર્મચારી છેલ્લે જે શાળામાં ફરજ બજાવતા હતા તે શાળાને અરજી કરવાની રહેશે. તારીખ 8/11/2024ના ઠરાવનો લાભ મેળવવા માંગતા તેમજ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓએ તેઓની હાલની કચેરી ખાતે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 માસમાં વિકલ્પ આપવાનું રહેશે, અન્યથા તેઓને નવી વર્ધિત પેન્શન યોજનામાં ચાલુ રાખવામાં આવશે. જૂની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા કોઈ કર્મચારીઓ બાકી રહી જવા પામશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી શાળા તથા શાળા સંચાલક મંડળની રહેશે. આ દરખાસ્ત કરવા માત્રથી આપ જૂની પેન્શન યોજનામાં જોડાવાની પાત્રતા લાભો મેળવવા માટેનો હક ધરાવતા થઈ જતા નથી, જેની દરેક શાળા સંચાલક મંડળ તથા શાળાઓના કર્મચારીઓએ નોંધ લેવાની રહેશે. દરખાસ્ત 2 સેટમાં કર્મચારી વાઇઝ સામેલ ચેકલિસ્ટ મુજબના આધારે સાથેલ અલગ અલગ ફાઇલમાં આ સાથે સામેલ કેમ્પની વિગત દર્શાવતા પત્રકમાં દર્શાવ્યા અનુસાર નિશ્ચિત તારીખે રજૂ કરવાની રહેશે. કોઈ કર્મચારી બાકી ના રહેતા હોવા અંગેનું પ્રમાણપત્ર શાળા દીઠ આપવાનું રહેશે. આ સાથે સામેલ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેના માહિતી પત્રકની એક્સેલ સોફ્ટ કોપી પેન ડ્રાઈવમાં સાથે લાવવાની રહેશે. નોંધ આપેલ છે. કેમ્પ અંગેની તારીખ અને સ્થળ તારીખ 12થી 17 મે 2025માં ગોઠવવામાં આવશે, જે હવે પછી જણાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.